ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 2 પરમાણુ બંધારણ. પહેલા લેક્ચરમાં પરમાણુ બંધારણ તેના ઇતિહાસ વિશેની જે જાણકારી છે તે મેળવેલી હતી. આ ઉપરાંત જે કેથોડ કિરણ વિભાર નળી નો પ્રયોગ સમજેલો હતો કે જેના ઉપરથી પ્રતિપાદિત થયું કે આપેલા જે કેથોડ કિરણો છે તે હકીકતમાં ઇલેક્ટ્રોનની કિરણાવલી છે. એટલે કે પરમાણુનું જે વિભાજન છે તે શક્ય છે અને સૌપ્રથમ આ પ્રયોગ દ્વારા જે પ્રથમ અપરમાણુએ પણ ઇલેક્ટ્રોનની શોધ થયેલી હતી. હવે કેથોડ કિરણ વિભાર નળીનો પ્રયોગ કરીને આપણે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ કરી લીધી તો ઇલેક્ટ્રોનનો જે સ્વભાવ છે કે તે પોતે ઋણ વિભાજિત છે. આ ઉપરાંત જે ઇલેક્ટ્રોનનું સ્થાન તે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાન કઈ જગ્યાએ છે, આ ઉપરાંત તેનો સ્વભાવ, જેના વિશે જે જુદા જુદા મંતવ્યો છે તે હજી બાકી હતા. ફક્ત અપરમાણુય કણની શોધ થઈ હતી, બરોબર. તેના વિશેના જે અત્યારે આપણે જાણીએ છીએ તે તમામ માહિતી બાકી હતી. આ માટે જે બીજો પ્રયોગ આવે છે કે ઇલેક્ટ્રોન પોતે કણ સ્વરૂપે છે. કોઈ પણ કણ હોય તે વસ્તુ ધ્યાનમાં રાખે તેને પોતાનું દળ પણ હોય. આ ઉપરાંત ઇલેક્ટ્રોન પોતે ઋણ વિભાજિત છે, તેની પાસે ચાર્જ છે. તો એનો જે ઇલેક્ટ્રોનનો વીજભાર છે તો એ વીજભારનું મૂલ્ય કેટલું, આ ઉપરાંત વીજભાર અને દળનો જો ગુણોત્તર લેવામાં આવે તો એનું મૂલ્ય કેટલું થાય, વગેરે વગેરે જેવા માહિતી આપણને આ જે થોમ્સને જે કરેલો પ્રયોગ છે તેના દ્વારા મળે. જે થોમ્સને કેથોડ કિરણ નળીનો જ ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે અને ઇલેક્ટ્રોનનું દળ છે એ બે વચ્ચેનો ગુણોત્તર લઈ અને તેનું મૂલ્ય તારવેલું છે. આ ઉપરાંત કેથોડ વિકિરણ નળીની અંદર જે ઇલેક્ટ્રોન ઉપર ચુંબકીય ક્ષેત્રની હાજરી અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં જે કેથોડ કિરણો છે તેના ઉપર શું અસર થાય છે તેના પર જે તારણો છે તે જે ફંક્શન દ્વારા રજૂ કરવામાં આવેલા છે. તો હવે આપણે તે જોવાનું છે. તો ચાલુ કરીએ છીએ. ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર 1897 માં જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ વચ્ચેનો જે ગુણોત્તર છે તે આપેલો હતો. આ માટે તેણે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરેલો હતો. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ દિશામાં લગાવેલ હતું. ઇલેક્ટ્રોનનો વીજભારના દળ વચ્ચેનો ગુણોત્તર કંઈ ડાયરેક્ટ ના મળી જાય તેના માટે જે થોમ્સને પણ વિવિધ પ્રયોગો કરેલા છે. એમાં તેણે પોતે કેથોડ કિરણો જ્યાંથી ઉદ્ભવ પામેલા છે તે કેથોડ કિરણ વિભાર નળીનો ઉપયોગ કરેલો છે. આ જે કેથોડ કિરણ વિભાર નળી છે તેની ઉપર વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની જે અસર છે તેના પણ જુદા જુદા તારણો રજૂ કરી અને પોતે જે આ બે વચ્ચેનો ગુણોત્તર છે તે આપેલો છે, બરાબર. આ થોમ્સને દલીલ કરેલી કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણોના તેના માર્ગમાંથી વિચલનની માત્રા નીચેની બાબતો પર આધાર રાખે છે. કેથોડ કિરણ વિભાર નળીમાં જે કેથોડ કિરણો સીધા માર્ગે ગતિ કરેલા હતા તો ચુંબકીય ક્ષેત્ર અને જે વિદ્યુતીય ક્ષેત્ર છે તે આ જે કિરણો પસાર થતા હતા તેને પરસ્પર એકબીજાને લંબ રાખેલા હતા. જેમ કે તમે જોઈ શકો છો કે આ જે નિશાની છે, આ જે તૂટક રેખા દેખાય છે અહીં સુધી કોઈ પણ જાતનું ચુંબકીય કે વિદ્યુતીય ક્ષેત્ર તેના ઉપર લાગે નહીં. માટે અહીં જે આ જે તૂટક રેખા છે તે
કેથોડ કિરણો છે કે જે ઇલેક્ટ્રોનની કિરણાવલી છે. હવે આ જે કિરણો છે તેને એક લંબ પોઝિટિવ અને નેગેટિવ વાળા કહેવાનો મતલબ કે વિદ્યુતીય ક્ષેત્ર અહીંયા ઉપર અને નીચે કે જે એકબીજાને પરસ્પર લંબ છે તે રીતે ગોઠવેલા છે. આ ઉપરાંત પરસ્પર લંબ આવી રીતે ઉપર અને નીચે વિદ્યુતીય ક્ષેત્ર ગોઠવેલા છે તો તેની ડાબી અને જમણી તરફની જગ્યામાં તેને n અને s તમને દેખાય છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર ગોઠવેલું છે. ખ્યાલ એટલે કેથોડ કિરણ વિભાગ નળીમાં જે કિરણો પસાર થશે તેને એકબીજાને ઉપર અને નીચે જે છે ત્યાં વિદ્યુતીય ક્ષેત્ર ગોઠવેલું છે પોઝિટિવ અને નેગેટિવ જે છે અને તેની ડાબી અને જમણી તરફ જે n અને s ધ્રુવ હોય છે ચુંબકીય ધ્રુવ તે ગોઠવેલા છે કે જેની અસર હેઠળ વિદ્યુત જે કેથોડ કિરણો છે તેના ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગુ કરશે. તો એક વસ્તુ સમજવાની છે કે જ્યારે પણ કેથોડ કિરણ નળીમાં તે કિરણો પસાર થશે ત્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એક સાથે લગાડવાના નથી. ક્રમિક જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પડશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે તેનું મૂલ્ય શૂન્ય હશે અને જ્યારે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરશે ત્યારે વિદ્યુતીય ક્ષેત્ર શૂન્ય હશે. એટલે વારાફરતી જે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આપેલા કેથોડ કિરણો પર તેની શું અસર થાય છે અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં આપેલા કેથોડ કિરણો પર તેની શું અસર થાય છે તેના કારણો જે ફંક્શને મેળવેલા હતા. બરાબર. એટલે તેણે દલીલ સૌપ્રથમ જે દલીલ કરેલી હતી તે દલીલ આપણે જોઈ કે કણો પરના વીજભારની માત્રા જેટલી વધારે એટલી વધારે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા અને તેના દ્વારા થતું વિચલન. તો કણો પરનો જે વીજભાર છે તમને બધાને ખબર છે કણો પરનો જે વીજભાર છે તે ઋણ વીજભાર છે. તો ઋણ વીજભારનું મૂલ્ય જેટલું વધારે હશે તો ઋણ વીજભારનું મૂલ્ય વધારે હોવાથી ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રની જે પરસ્પર ક્રિયા છે તેના મૂલ્યમાં પણ વધારો થશે અને તેના લીધે જે કિરણો પર થતું વિચલન છે તે પણ વધારે હશે. પણ ડિપેન્ડ કરવા પર રાખે છે કે જે કેથોડ કિરણો છે તે કેથોડ કિરણો પોતાની પાસે ઋણ વીજભાર ધરાવે છે અને જો આ ઋણ વીજભારનું મૂલ્ય જેટલું વધારે હશે તેમ ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રની તેની હાજરીમાં જે પરસ્પર ક્રિયા છે તેમાં પણ વધારો થશે અને તેના લીધે જે વિચલન છે તે પણ વધારે થશે. વિચલન એટલે પોતાની દિશામાંથી ઉપરની તરફ અથવા નીચેની તરફ ભટકાય. ખ્યાલ આવ્યો? પછી આપણે કણોનું દળ. અત્યારે આપણે વીજભારની વાત કરી કે વીજભાર જેટલો વધારે એમ જે તે ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રમાં એનું વિચલન છે તે વધારે હશે. હવે કણોનું દળ આવ્યો. અત્યારે કેથોડ કિરણોમાં ધ્યાનમાં રાખજો ઇલેક્ટ્રોન પોતે કણ છે. કણ પોતે હોય તો તેને પોતાનું દળ પણ હોય કે જે અહીં આપણે me વડે દર્શાવેલું છે સૂત્રમાં. કણો જેટલા હલકા તેટલું વધારે વિચલન થાય. આ વસ્તુને સમજવા માટે તમને ઉદાહરણ આપું કે તમે પોતે ઘરની અગાસી ઉપર જો બેઠા હોય તો ત્યાંથી રેતીનો એક નાનો કણ અને એક મોટો પથ્થર તમે જેવું નીચેના તરફ ગતિ કરાવશો તો સૌપ્રથમ કોણ નીચે પહોંચશે. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે તે હલકા કણ પર ઓછું લાગશે જ્યારે મોટો કણ હશે તેના ઉપર વધારે લાગશે. એના અનુરૂપ અત્યારે ગુરુત્વાકર્ષણ બળ છે તો ગુરુત્વાકર્ષણ બળને અહીંયા આપણે લેવાનું છે ચુંબકીય અથવા તો વિદ્યુતીય બળ અને ઇલેક્ટ્રોન જે કણ છે તેને લેવાનું છે મોટો પથ્થર અથવા નાનો પથ્થર. બરાબર. મોટા પથ્થરનું દળ વધારે એટલે એને ઉપરથી નીચે ફેંકી તો ગુરુત્વાકર્ષણ બળ વધારે હશે તો તે ઝડપથી ગતિ કરશે. જ્યારે નાનો કણ હોય તો એનું દળ ઓછું અને દળ ઓછું તો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઓછું અને તે નીચેની તરફ ધીમે ધીમે ગતિ કરશે. બસ એનું આવું છે કે કણો જેટલા હલકા હશે ઇલેક્ટ્રોનના કણોનું દળ જેટલું હલકું હશે એમ તે પોતે વિચલન છે એમ વધારે થશે.
ત્રીજું આવે છે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ ઉપર, અને ત્રીજી વાત થઈ કે ઇલેક્ટ્રોનનો વીજભારની વાત કરી લીધી, ઇલેક્ટ્રોનના બળની વાત કરી લીધી. હવે તેના જે કેથોડ કિરણો પર આપણે વિદ્યુતીય અને ચુંબકીય બળ જે લગાડવાનું છે તેની વાત કે મૂળ પથમાંથી ઇલેક્ટ્રોનનું વિચલન વિદ્યુત ધ્રુવો વચ્ચેના વોલ્ટેજના વધારા સાથે વધે છે અથવા તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સાથે પણ વધે છે. તમને એમ કહે કે તમે કેથોડ કિરણો ઉપર જે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે જો વિદ્યુતીય ક્ષેત્રમાં વીજભારના વધારો વિદ્યુત સ્થિતિમાનમાં તફાવતનું મૂલ્ય જેટલું વધારે હશે, વીજભાર તમે જેટલો વધારે એપ્લાય કરશો એમ જે કેથોડ કિરણોનું વિચલન છે તે વધારે થશે. કદાચ ચુંબકીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે તો તમે જેટલું વધારે ચુંબકીય ક્ષેત્ર લાગુ કરશો એમ ચુંબકીય ક્ષેત્રની જે પ્રબળતા છે તે કેથોડ કિરણો પર સૌથી વધારે હશે અને એનું વિચલન છે તે મેક્સિમમ થશે. એટલે જે ફંક્શને કેથોડ કિરણોનો અભ્યાસ કરીને સૌપ્રથમ આ ત્રણ દલીલ રજૂ કરેલી હતી કે જે સૌપ્રથમ ઇલેક્ટ્રોનના વીજભાર ઉપર, નંબર 2 ઇલેક્ટ્રોનના બળ ઉપર, નંબર 3 કે જે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર આપણે લાગુ કરવાનું છે એમ તેની પ્રબળતા ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? આ ત્રણે ને આધારે જે કેથોડ કિરણોમાં થતું વિચલન છે તે દર્શાવેલું છે. હવે આ એક કેથોડ કિરણોને અનુલક્ષીને આકૃતિ આપેલી છે. હું તમને દરેક વસ્તુ સમજાવી દઉં છું. હવે કેથોડ કિરણ નળી છે એટલે આ જે ધાતુની પ્લેટ છે તે એનોડ છે, આ જે ધાતુની પ્લેટ છે તેને કેથોડ કીધું છે, આપણે નેગેટિવ હશે, આ તે પોઝિટિવ હશે. તમને દરેકને ખબર છે કે હંમેશા કેથોડ કિરણની અંદર જે વિદ્યુતનો પ્રવાહ છે તે ઋણ તરફથી ધન તરફ ગતિ કરે છે, અને કેથોડથી એનોડ તરફ જે વિદ્યુત પ્રવાહ છે તે વહન પામશે. આ બંને ધાતુ પ્લેટ સાથે જોડેલું જે વીજભાર છે તે દર્શાવે છે. આ ઉપરાંત જેવું તમે કેથોડ કિરણો પસાર થશે તો આ બંને ઉપર જે તમે પોઝિટિવ અને નેગેટિવ છે તે કેથોડ કિરણોની ઉપરની પરસ્પર લંબ જે વિદ્યુતીય ક્ષેત્ર લગાડવામાં આવેલું છે તે દર્શાવે છે. અને ડાબી અને જમણી તરફ તમને n અને s દેખાશે કે જે કેથોડ કિરણો જ્યાંથી પસાર થવાના છે તેને ડાબી અને જમણી તરફ તે પણ પરસ્પર લંબ થાય તે ચુંબકીય ક્ષેત્ર જે લગાડવાનું છે તે દર્શાવે છે. અને આ જે છે તે પ્રસ્ફુરણ પડદો છે. જો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરી હશે ત્યારે કેથોડ કિરણો સીધી રેખામાં ગતિ કરશે. સીધી રેખામાં જે ગતિ કરશે એટલે પ્રસ્ફુરણ પડદા ઉપર તરત જે જગ્યાએ ટપકું દેખાય તે સ્થાન B હશે, અને B જે સ્થાન હશે તે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરીમાં થતું કેથોડ કિરણોનું વિચલન છે. બરાબર? આ પ્રયોગ હવે જોયું કે જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે છે ત્યારે કેથોડ કિરણ વિભાર નળીમાં બિંદુ A તરફ વિચલન પામે છે. હવે જ્યારે કેથોડ કિરણ પસાર થાય ત્યારે ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે તો તે પોતાના વિચલનથી ડાબી તરફ વિચલન પામશે અને બિંદુ A દેખાય તે જગ્યાએ સ્થિર થઈ જશે. એટલે કે વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરીમાં તે પોતે પોતાના સીધા રેખા પરથી જે ઉપરની તરફ વિચલન પામશે અને બિંદુ A ના સ્થાને જઈને તમને ત્યાં ટપકું પ્રકાશનું ટપકું દેખાશે. તે જ પ્રમાણે જો હવે ચુંબકીય ક્ષેત્ર લાગુ કરવામાં આવે ત્યારે તે C તરફ વિચલન પામશે. હવે વિદ્યુતીય ક્ષેત્રને હટાવી દેવાનું છે, એની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આપેલા કેથોડ કિરણો પર જો લાગુ કરવામાં આવે તો જે સીધી રેખામાં ગતિ કરતા તેનાથી નીચેની તરફ તમને આ જે C બિંદુ દેખાય ત્યાં જે કેથોડ કિરણો છે તે વિચલન પામશે. હવે ત્રીજો મુદ્દો એવો છે કે બંનેની ગેરહાજરીમાં તે સીધા પથ પર ગતિ કરે છે. બરાબર? વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જ્યારે લાગુ કરવામાં ન આવે ત્યારે તેના પર કોઈ પણ જાતનું બળ લાગતું નથી. માટે કેથોડ કિરણો છે
તે સીધા રેખાખંડમાં ગતિ કરશે અને બિંદુ B ના સ્થાન ઉપર તે પ્રસરણ પામશે. આમ કોઈ પણ એકની હાજરીમાં આમ ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્ર કોઈ પણ એકની હાજરીમાં જે ફંક્શને જે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ વચ્ચેના ગુણોત્તર નું જે મૂલ્ય છે તે આપેલું છે કે E એટલે ઇલેક્ટ્રોનના વીજભારની માત્રા જે કુલમ્બમાં દર્શાવેલી છે. ધ્યાનમાં રાખજો, ઇલેક્ટ્રોનની વીજભારની માત્રા કુલમ્બમાં SI એકમમાં કુલમ્બ છે તેમાં દર્શાવવાની છે. Me જે છે એ ઇલેક્ટ્રોનનું દળ છે. આ બે વચ્ચેનો ગુણોત્તર નું મૂલ્ય છે કે જે ફંક્શન દ્વારા આ પ્રયોગના અંતે આપેલું છે તે 1.75 × 1011 કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. બરાબર? તમને એવો ક્વેશ્ચન થાય કે આ એક કિંમત મેળવવા માટે તેણે આટલા બધા પ્રયોગ કરેલા હશે, તો ધ્યાનમાં રાખજો કે તેના વખતમાં જે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ હતી પણ તેનો જે સ્વભાવ છે, તેનું જે દળનું મૂલ્ય, વિદ્યુતનું મૂલ્ય છે તે હતું નહીં. એટલે વિવિધ પ્રયોગોના અંતે જે મૂલ્ય છે તે મેળવેલા છે. એટલે આ જે વિચલન ગુણોત્તર છે તે ગુણોત્તર નું મૂલ્ય આપેલા પ્રયોગ પરથી જે ફંક્શન દ્વારા મેળવવામાં આવેલું છે. જ્યાં me ઇલેક્ટ્રોનનો દર જે કિલોગ્રામમાં છે અને E ઇલેક્ટ્રોનનો વીજભારની માત્રા જે કુલમ્બમાં દર્શાવેલી છે. હવે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. હવે પછીનો ટોપિક આવે છે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. જે ફંક્શન કે જેણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળ વચ્ચેના ગુણોત્તરનું મૂલ્ય આપેલું હતું, હવે તેના પછીનું આવે છે ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તેનું દળ નક્કી કરવાનું છે અને ઇલેક્ટ્રોન પરનો વીજભારનું જે મૂલ્ય છે તે કેટલું છે તે આર મિલિકને ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટેની એક પદ્ધતિ વિકસાવેલી હતી કે જેને ફેર બિંદુ પદ્ધતિ તરીકે જાણીતી છે. તમારી ટેક્સ્ટબુકમાં ફેર બિંદુ પદ્ધતિનો એક પેરેગ્રાફ આપેલો છે, તે તમે એકવાર જોઈ લેજો. આપણા ખાલી સિલેબસમાં તેનું મૂલ્ય ઉપયોગી છે એટલે હું તે જે પ્રયોગ છે રિપીટ કરતો નથી, પણ વાંચી લેજો કે આર મિલિકન દ્વારા ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો દળ નક્કી કરવા માટે એક પદ્ધતિ વિકસાવવામાં આવેલ હતી કે જે પદ્ધતિનું નામ છે ફેર બિંદુ પદ્ધતિ. તેને માલુમ પડ્યું કે જે ઇલેક્ટ્રોનનો વીજભાર છે તે -1.6 × 10⁻⁻19 કુલમ્બ છે અને હાલમાં સ્વીકારાયેલું જે મૂલ્ય છે તે 1.22 × 10⁻19 કુલમ્બ છે. આ પરિણામોના આધારે ઇલેક્ટ્રોનનું જે દળ છે તે નક્કી કરી શકાય. Me બરાબર E/E/me. E છે તે ઇલેક્ટ્રોનનો વીજભાર છે કે જે આપણે સ્વીકારાયેલો છે -1.22 × 10⁻19 અને E/mu જે ફંક્શન દ્વારા અપાયેલો ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેના દળ વચ્ચેનો ગુણોત્તર છે 1.75 × 10⁻19 કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. આ બેનો તમે ભાગાકાર કરશો તો મૂલ્ય આવશે 9.994 × 10⁻31 કિલોગ્રામ કે જે ઇલેક્ટ્રોનનું દળ દર્શાવે છે. ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થશે તો -1.67 10⁻19 કુલમ્બ અને દળ થશે 9.1094 × 10⁻31 કિલોગ્રામ. આ બે જે મૂલ્ય છે અને કોના દ્વારા શોધાયેલું છે તો આર મિલિકન દ્વારા. અને કઈ પદ્ધતિથી તો તેલ બિંદુ પદ્ધતિનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનનો વીજભાર અને જે ઇલેક્ટ્રોનનું દળ છે તે શોધાયેલું છે. ખ્યાલ આવ્યો? ભલે. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન વિશેની જેટલી માહિતી પ્રયોગોના આધારે આપણે મેળવેલી હતી તે પૂર્ણ કરીએ છીએ. હવે તેના પછીનો જે અપરિમાણીય કણ છે પ્રોટોન અને ન્યુટ્રોન કેવી રીતે શોધવાના તેના વિશેની ચર્ચા આપણે કરીશું.